નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં. ને મિત્રો, બીજા ભાગમાં આપણે જાણીશું કે આજની ટોટલ આવક કેટલી રહેલી છે ને કઈ કઈ જગ્યાએ ઉતરેલી છે. તમામ માહિતી હાલ પહેલા વિડીયોમાં મેં જણાવ્યું હતું સવારના વિડીયોમાં કે તમને ટોટલ આવક દેખાડીશ. તો 16 વીઘા નવી જમીન છે તેમાં આવી ગયા છે મિત્રો, જેમાં આપણે જોઈ શકો છો 1 નંબરનો બ્લોક છે જે આવડો તે ઊભો પટ્ટોથી 1 થી 4 બ્લોકનો તે આખો ભરાઈ ગયો છે. 4 બ્લોક ઈ છે અને 6 બ્લોક આ છે. એટલે ટોટલ આજે આ વખતે જોઈએ તો મિત્રો 10 બ્લોકની જ આવક જોવા મળેલી છે. દર વખતે જોઈએ તો આપણે 13 બ્લોકની આવક હતી. અહીંયા સામેની સાઈડમાં જે આ 13 નંબરનો બ્લોક છે ત્યાં સુધીની અહીંયા સુધી આવક હોય, પણ આ વખતે મિત્રો 10 બ્લોકની જ આવક છે આમાં. એટલે કે મિત્રો અઢી દિવસની આવક આમાં જોવા મળેલી છે. 2 થી 3 દિવસ જેવી આમાં આવક છે. અને હવે નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં પણ જોઈ લે કે ન્યા કેટલી ઉતરેલી છે. નવો વેબ્રિજ ભરેલો છે અને 3 છાપરા ભરેલા છે, એ પણ તમને દેખાડી દઉં આ વિડીયોમાં. તેમજ મિત્રો નવા વેબ્રિજની વાત કરીએ આપણે તો જોઈ શકો છો તમે નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છે. નવો વેબ્રિજ ગ્રાઉન્ડ એક ભરાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો છાપરાની વાત કરીએ તો 3 છાપરા ભરેલા છે. કપાસ છાપરા નંબર 1, 2 અને કપાસ છાપરા નંબર 3. અને આ ઊભા પટ્ટામાં જોઈ શકો છો આટલી છે. ને પીપરવાળી લાઇનની મિત્રો વાત કરીએ તો પીપરવાળી લાઇનમાં પણ પીપર સુધીની આ વખતે આવક જોવા મળેલી છે મિત્રો. અને સિમેન્ટ બ્લોકની આગળ જે સવારની મિત્રો આપને આવક તો મેં દેખાડી હતી, છતાંય આ વિડીયોમાં તમને અત્યારે દેખાડી દઉં છું કે સિમેન્ટ બ્લોક જે મોટા ડૂમની સામે ઉતરેલી છે તે આવક આ પ્રમાણે છે. તો આજની ટોટલ આવક વિશેની મિત્રો વાત કરીએ આપણે તો ગયા વખતેની વાત કરી તો 3 લાખથી 3.25 લાખ કટ્ટાની આસપાસની આવક હતી, પણ આ વખતે અડધી આવક થઈ ગઈ છે. 1,70,000 કટ્ટાની આસપાસની આ વખતે આવક જોવા મળેલી છે. હાલ 4 થી 4.5 દિવસનો માલ આવી ગયો છે મિત્રો. 4 દિવસ તો પાકા થઈ જ જાય. તો મિત્રો આ હતી આજની ટોટલ આવક. અને હવે આપણે આગળ જાણીશું કે અત્યારના કેવા રહે છે બજાર ભાવ. સિમેન્ટ બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે, તો ચાલો ને રૂબરૂ જઈને જાણી લઈ કે અત્યારે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ. और जो बाहर से देख रहे हैं भैया उसको भी जानकारी दे दूं कि भैया इस बार की जो नई आवक हुई है वो 1,70,000 बोरी के आसपास की नई आवक आज की प्याज की हुई है. धन्यवाद. મિત્રો અત્યારની હરાજી વિશેની વાત કરું તો 1 થી 8 બ્લોક છે, જે 1, 4, 5, 8 આ 4 બ્લોકની હરાજી એક પટ્ટામાં લેવાઈ ગઈ છે. અને આ પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો અહીંયાથી હવે જાણી લઈએ કે કેવાક બજાર ભાવ થાય છે, શું છે પોઝિશન અત્યારે તેજી મંદીની. હવે તો 326 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં જોઈ શકો છો થોડુંક ઝીણા મોટું છે, બાકી ક્વોલિટી સારું છે. 326 રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટીમાં. 326 રૂપિયા. 130 કટ્ટાનો વકલ છે આવડો. મિત્રો 286 રૂપિયા ભાવ થયો છે ને 130 કટ્ટાનો વકલ છે. સાઈઝમાં થોડુંક મીડિયમ છે ને નાની સાઈઝ છે, બહુ મોટી સાઈઝ નથી આની અંદર. બાકી ક્વોલિટી સારી છે, કલર બલર બધું સારું છે. 286 રૂપિયા ભાવ થયો છે. કોક ઉગાવો દેખાય છે. 286 રૂપિયા ભાવ થયો છે. બાકી કલર બલર બધું સારું છે, સાઈઝમાં થોડુંક નાનું છે. 286 રૂપિયા ભાવ થયો. 130 કટ્ટાનો વકલ. મિત્રો આના 306 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આમાં સાઈઝમાં આ પ્રકારનું છે, નાના મોટી બધી સાઈઝ છે. થોડોક ઉગાવો છે, થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોતી આની અંદર આ પ્રકારનું છે. દેખાય છે આવું ઉગેલું ને એવું બધું આ પ્રકારનો થોડોક મીડિયમ ક્વોલિટી માલ ને એવું બધું મિક્સમાં છે. થોડુંક 306 રૂપિયા ભાવ થયો છે. આ પ્રકારનું છે અંદર મિક્સમાં. બાકી માલ થોડોક સારો હોતી છે આની અંદર. 306 રૂપિયા ભાવ થયો છે. સારો માલ કલર વાળો 306 રૂપિયા ભાવ થયો. બાકી સાઈઝમાં ઝીણા મોટું બધું છે. 311 સુપર ગુલટી
મિત્રો આના 311 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઇઝમાં સુપર ક્વોલિટી માલ છે. 311 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો તમે, બેસ્ટ ક્વોલિટી માલ છે આની અંદર. અને થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર, બતાવું તમને. આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે. 311 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો, સાઇઝ મીડિયમ છે, મોટી નથી એની અંદર, આપણી મીડિયમ સાઇઝમાં છે. 311 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો અહીંયા બે સારી ક્વોલિટી માલ છે, એના બજાર ભાવ જાણી લઈ. મિત્રો એના 306 રૂપિયા ભાવ થયો છે. હજી એક વકલ સારો છે, એના ભાવ જાણી લઈએ આપણે. અને 171 મીડિયમ સાઈઝ છે. અને 336 રૂપિયા ભાવ થયો. આ બાજુમાં એક નબળો માલ વેચાણો, એના 171 રૂપિયા ભાવ થયો. તમને ત્રણેય ડુંગળીના ભાવ દેખાડું, ત્રણેય માલે દેખાડું કેવા છે. મિત્રો આ પહેલો વકલ જે પવિત્ર દલાલમાં વેચાણો હોય 306 રૂપિયામાં પહેલો વકલ દેખાડી દો. ડુંગળી તમને સારી ક્વોલિટી માલ છે. થોડુંક સાઈઝમાં નાના મોટું હોય, બાકી ક્વોલિટી સારી છે. 306 રૂપિયા ભાવ થયો છે આનો. જોઈ શકો છો, બગડ કેવું કઈ છે નહીં ભાઈ. લાંબી ડુંગળી છે, આ પ્રકારની લાંબી ડુંગળી છે. 306 રૂપિયા ભાવ છે. સાઈઝમાં થોડીક મીડિયમ છે. આના 171 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મીડિયમ ક્વોલિટી છે, જોઈ શકો છો. આ પ્રકારનો બગડવાળો માલ છે. 171 રૂપિયા ભાવ થયો છે. અને આના 336 રૂપિયા ભાવ થયો છે. આમાં જોઈ શકો છો તમે, સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે. આના 336 રૂપિયા ભાવ થયો છે. બાકી મોટી સાઈઝ છે, સારી ક્વોલિટીમાં આ પ્રકારનો માલ હોતી છે અંદર. 336 રૂપિયા ભાવ થયો આનો. 396 રૂપિયા ભાવ થયો આનો. બે વકલ લખી નહીં કહે, બે વકલ વેચાણા મિત્રો. અહીંયા માર્વેલ દલાલમાં 396 રૂપિયા ભાવ થયો છે. આ ડુંગળી છે, જોઈ શકો છો તમે. 396 રૂપિયામાં વેચાણી છે મિત્રો. આ બીજા વકલની હરાજી મૂકેલી છે, લખાવ્યો તો પણ લખેલો નથી. મિત્રો આના 356 રૂપિયા ભાવ થયો. આગલો વેચાણો 396માં અને આના 356 રૂપિયા ભાવ થયો છે. બે માલ તમને દેખાડું, માર્વેલ દલાલમાં વેચાણા છે બે વકલ. મિત્રો આ વકલ વેચાણો 356માં આવી છે, જોઈ શકો છો. આવું બધું હતું આની અંદર મિક્સમાં છે, આવું છે, થોડુંક બેતું છે. બાકી મોટી સાઈઝ વાળો માલ છે આની અંદર, વધારે પૂરતી મોટી સાઈઝ વાળો માલ છે. 356 રૂપિયા ભાવ થયો છે આ માલનો. બાકી ક્વોલિટી જોઈ શકો. 356 રૂપિયા ભાવ થયો આના. અને હજી એક માલ જે વેચાણવાના 396 રૂપિયા ભાવ થયો છે. એમાં જોઈ શકો છો તમે, બધી મોટી સાઈઝ છે, નાનું કંઈ દેખાતું નથી, ગુલટી ટૂંકમાં. અને ફિનિશિંગ વાળો માલ છે ને સારો માલ છે, આવડી સાઈઝ છે. આના 396 રૂપિયા ભાવ થયો છે. આ બેસ્ટ માલ છે, એકદમ ગોળ માલ છે અને સાઈઝ વાળો માલ છે. આના 396 રૂપિયા ભાવ છે. બે વકલ માર્વેલ દલાલમાં જ વેચાણા છે ભાઈ. આવડો 57 કટ્ટાનો વકલ છે માર્વેલ દલાલમાં. અને ઓલા વકલની ખબર નથી, વકલ તો જોકે એ એવડો જ દેખાય છે. આના 396 રૂપિયા ભાવ થયો. મિત્રો 174 કટ્ટાનો પીપરિયા દલાલમાં વકલ છે આવડો. આના બજાર ભાવ જાણે. ₹361 ભાવ થયો છે.
તો મિત્રો 361 રૂપિયા ભાવ થયો છે ને 174 કટાનો વકલ છે. સાઈઝમાં થોડુંક નાનું મોટું છે, બાકી ક્વોલિટી અને બધી રીતે સારું છે. 361 રૂપિયા ભાવ થયો છે. આવડી મોટી સાઈઝ હોતી છે, જોઈ શકો છો. બાકી માલ બધું સારો છે, કઈ વાંધો આવ્યો માલમાં નથી ભાઈ. થોડુંક નાના મોટું છે એ પ્રોબ્લેમ છે, બાકી માલ બહુ સારો છે. 361 રૂપિયા ભાવ થયો છે. બગાડ વગરનો માલ છે ને બધી રીતે સારો છે. થોડુંક મોટી ડુંગળી છે, થોડીક બેતા ઉપર હોતી છે, જોઈ શકો છો. આ પ્રકારની બેતા ઉપર ડુંગળી છે થોડીક, બાકી સાઈઝ મોટી છે. 361 રૂપિયા ભાવ થયો છે ને 174 કટાનો વકલ છે આવડો. તને શું વાંધો તે ક્યાં લીધું તે ક્યાં લીધું તને શું વાંધો ગ્રાહક છે તારો 306 રૂપિયા ભાવ દે. તમને ડુંગળી દેખાડું, જગ્યા નથી અત્યારે, અહીંયા બહુ ઓછી જગ્યા છે. તો મિત્રો આના 306 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝમાં છે, સારી ક્વોલિટી માલ છે, જોઈ શકો છો. થોડોક ઉગાવો છે આની અંદર, આ પ્રકારનો ઉગાવો વાળો માલ છે થોડોક મિક્સમાં. 306 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે, મીડિયમ સાઈઝમાં સારી ક્વોલિટી માલ છે. 306 રૂપિયા ભાવ થયો છે આનો. મિત્રો 89 કટાનો વકલ છે ને, સાઈઝ વાળો માલ છે આવડો. મિત્રો 366 રૂપિયા ભાવ થયો છે અને 89 કટાનો વકલ છે. સાઈઝ વાળો માલ છે ને, સારી ક્વોલિટીમાં માલ છે, જોઈ શકો. 366 રૂપિયા, બાકી મસ્ત ક્વોલિટી માલ છે ને સાઈઝ હારી છે. 366 રૂપિયા ભાવ થયો છે. બેસ્ટ ક્વોલિટી માલ છે. થોડુંક આવું ભૂખરું થઈ ગયેલું આની અંદર મિક્સમાં છે, આવું બધી ભૂખરી થઈ ગયેલી. બાકી માલ સાઈઝ વાળો સારો છે, સાઈઝ બહુ સારી છે. 366 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા ભાગ 2 ના બજાર ભાવ ને. મિત્રો આ ભાગમાં મેં તમને સારી ક્વોલિટી માલના જ ભાવ દેખાડ્યા છે, કે સારી ક્વોલિટી હોય અને ઊંચા ભાવ કેટલા થાય છે એ દેખાડવાની મેં આ ભાગમાં તમને ટ્રાય કરી છે. હાલ મીડિયમ ક્વોલિટી અને જે આપણે ઓલી હાવ લો ક્વોલિટી હોય, કારખાના ક્વોલિટી માલ, એના મિત્રો 100 રૂપિયાની આસપાસના બજાર ભાવ થાય છે. હું તમને આ વિડીયોમાં જણાવી દઉં છું. બાકી માલ મેં બધા તમને સારી ક્વોલિટી માલના જ આમાં બજાર ભાવ દેખાડ્યા છે. તો ઊંચામાં મિત્રો વાત કરી 300 રૂપિયાથી લઈને 396 રૂપિયા સુધી એક જ માલના 396 ભાવ બોલાયો. બાકી 350 રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે સારા માલના. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈઓને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.